સૌ મિત્રોને જય સિયારામ। આપણે સ્વાધ્યાય 10.3 માં 16 નંબરનો દાખલો જે છે એ આપણે જોવાના છે, જેમાં ગૌણ અક્ષની લંબાઈ 16 અને નાભીઓ જે છે એ 0 ± 6 છે। અહીં આપણે જાણીએ છીએ કે આ આપણો એક્સ યામ થાય અને આ આપણો વાય યામ થાય છે। તો વાય યામ પર કિંમત આપેલી છે, એટલે કે અક્ષ કયો થશે? આપણો વાય અક્ષ થશે। તો આપણે લખીશું કે અહીં નાભીઓ 0 ± 6 એ વાય અક્ષ, કયો અક્ષ થશે? વાય અક્ષ પર આવેલી છે, કારણ કે વાય ઉપર કિંમત આપેલી છે એટલે અક્ષ કયો થશે? વાય અક્ષ થશે, બરાબર। વાય અક્ષ થશે એટલે કે ઉપવલયનો પ્રધાન અક્ષ શું થશે? ધેરફોર ઉપવલયનો પ્રધાન અક્ષ વાય અક્ષ થશે, બરાબર। હવે આપણે જાણીએ છીએ કે વાય અક્ષ પર હોય તો આપણે એ સ્ક્વેર ક્યાં મૂકવાનો? વાય સ્ક્વેરની નીચે। ધેરફોર આપણે લખીશું કે ઉપવલયનું સમીકરણ, તો ઉપવલયનું સમીકરણ શું થશે? x²/b² પ્લસ y²/a² = 1। હવે ગૌણ અક્ષની જે લંબાઈ જે છે એ આપણને 16 આપેલી છે। ગૌણ અક્ષ માટેનું સૂત્ર શું છે? 2b। એના ઉપરથી આપણને બીની કિંમત મળશે। તો ગૌણ અક્ષની લંબાઈ આપણે લખીશું કે ગૌણ અક્ષની લંબાઈ બરાબર, એટલે કે આપણે લખીશું અહીં 2b = 16। તો b જે છે એ ભાગાકારમાં જશે, સોરી 2 જે છે ભાગાકારમાં જશે એટલે છેદમાં આવશે। 8 દુ 16। આપણને b² ની કિંમત જોઈએ છે, તો 8નો વર્ગ કેટલો થાય? 64। એટલે કે આપણને b² બરાબર આપણને શું મળે છે? 64। હવે નાભીઓ જે છે એના ઉપરથી આપણે એની કિંમત મેળવવાના છે। નાભીઓ 0 ± c થાય, બરાબર। નાભીઓ માટે સિમ્બોલ શું છે? c છે, 0 ± 6, બરાબર। તો એના ઉપરથી આપણને c ની કિંમત મળે છે 6। c માટે સૂત્ર છે a² - b² બરાબર 6। વર્ગમૂળને આપણે અહીં દૂર કરતા શું થશે? a² - b² બરાબર 6નો વર્ગ 36, બરાબર। અથવા તો બંને બાજુ આપણે વર્ગ કરીએ તો વર્ગમૂળ દૂર થાય અને 6નો વર્ગ શું થાય? 36 થાય। હવે આપણા પાસે b ની કિંમત છે 64, b² ની કિંમત એ આપણે મૂકીશું અંદર। b² ની કિંમત 64 અને 36નો 36, આ અહીં માઇનસમાં છે, જમણી સાઈડ જશે તો પ્લસ થશે। તો a² બરાબર આપણને 36 + 64 તો કેટલો થાય? 100, બરાબર। તો a² બરાબર આપણને શું મળે છે? 100 મળે છે। આપણને a² ની જરૂર છે અહીં। હવે લાસ્ટમાં આપણે લખીશું કે માંગેલ ઉપવલયનું સમીકરણ, અને એમાં આપણે કિંમત મૂકી લઈશું। ધેરફોર માંગેલ ઉપવલયનું સમીકરણ, તો x²/b² એટલે કે 64 પ્લસ y²/a² એટલે 100 = 1। તો આ પ્રમાણે આપણો જે દાખલો છે એ અહીં 16 નંબરનો દાખલો પૂર્ણ થાય છે, બરાબર। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, બરાબર। અને દાખલા કેવા લાગ્યા એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। મળીએ આપણે આગળના વિડીયોમાં। સૌને જય સિયારામ।